વડોદરા કોર્પોરેશન દ્વારા મિલકત વેરાનો નિર્ધારિત લક્ષ્યાંક પૂરો કરવા માટે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા કોર્પોરેશને મકરપુરા એસટી ડેપો સીલ કર્યું. 1.09 કરોડનો મિલકત વેરો બાકી હોવાથી પાલિકાએ ડેપો સીલ કર્યો. એસટી ડેપોની ટિકિટ વિન્ડો, સીસીટીવી રૂમ, અધિકારીઓની ચેમ્બર પણ સીલ કરી. મુસાફરોને અગવડતા ન પડે તે માટે ફક્ત એન્ટ્રી, એક્ઝિટ અને બસની મૂવમેન્ટ ચાલુ રાખી. અગાઉ પણ પાલિકાએ મકરપુરા એસટી ડેપોને સીલ કર્યું હતું. સરકારી વિભાગની જ વેરો ભરવામાં આનાકાનીથી મુસાફરોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. હા, એ બહુ આમ રિગ્રેટ જેવું કહેવાય કે કેમ કે આટલું બધું સારું ચાલે છે ને ઉપરથી વેરો ડિસએડવાન્ટેજ જેવું થઈ ગયું. પછી અમે પણ પછી આવતા અમે આટલું બધું ટેક્સ ભરીએ છીએ, ના ભરીએ પછી બધું ક્યાં જાય છે એ બધું જોવું પડે. પછી પૂછપરછની બારી નહીં હોય તો પછી અમે કોને પૂછવા જઈશું કેટલા વાગે બસ આવવાની, અને બહુ ડીપ ડિસ્કશન થવું જોઈએ કેમ કે ઓબ્વિયસલી પછી અમે લોકો પછી આ બધું બંધ થઈ તો પછી અમે કઈ જઈશું. અહીંયા હું જોઉં છું કોઈ પણ જગ્યાએ કોઈ કેબિન બધી બંધ છે. મને તકલીફે પડી કે કોઈ જવાબ આપવા માટે કોઈ છે જ નહીં, ના કોઈ પૂછપરછની બારી છે. તકલીફ પડી છે, બધા ક્યારના ગોળગોળો જ ફરે છે અહીંયા. કોઈ ને કેબિનમાંથી કોઈ જવાબ જ નથી મળતો, કઈ બસ ક્યાં આવશે, કેવી રીતે જશે. માનો છો કે આ વહેલી તકે વેરો ભરી દેવો જોઈએ જેથી મુશ્કેલી ના થાય પેસેન્જર? એ તો બંનેના સીએ ચેક કરે, જેન્યુઅન હોય તો ભરી દેવું જોઈએ. ટેક્સ ભરેલ નહોતું તે અંગે સીલ મારેલ છે. સવારે 7 કલાકે મને અહીં જાણ કરવામાં આવી, ઓફિસ ખાલી કરી આપજો. અને એ અંગે મેં અમારા મેડમને, ડેપો મેનેજર સાહેબને બધાને વાતચીત કરેલ છે અને ટેક્સ ભરવા માટેની પ્રોસેસ આગળ ચાલુ છે. હા, એ ઓફિસ પણ અહીંયા હું જ્યાં બેઠી છું કંટ્રોલ પોઈન્ટ પર, એ ઓફિસ પણ સીલ કરેલી હતી. 2 કલાક સુધી સીલ હતી. ત્યાર પછી 10 કલાકના ગાળામાં આવી અને એ ઓફિસ અમને ખુલ્લી કરી આપી અને ફરીથી મેં પોતાનું કામ ચાલુ કરી દીધું. ભૂતકાળના સમયમાં પણ આવો એક વખત બનાવ બનેલો છે, પણ એ સમયે પણ મુસાફરો અને કર્મચારીને કે ભાઈ કોઈને પણ એ બાબતે પ્રોબ્લેમ થયેલ નથી. રેગ્યુલર પોતાનું જે કામ હતું એ ચાલુ હતું. મુસાફરોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કે વાંધો થયેલો નહોતો એ સમયે. મકરપુરા એસટી ડેપોના વિવિધ યુનિટો છે, ઓફિસો છે, એ બધાને 1 કરોડ 9 લાખ જેટલો વેરો જે છે વ્યાજ સહિત બાકી છે તે ભરપાઈ કરવા માટે અમને વારંવાર નોટિસ આપવામાં આવેલી છે અને વોરંટ પણ બજાવવામાં આવેલું છે. તેમ છતાં આ વેરો બાકી પડતો હોવાના કારણે વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 19 દ્વારા આજે તેની મિલકતને સીલ કરવામાં આવી છે. એમની સાથે કોઈ સંકલન થયું છે ક્યારે વેરો ભરશે? ચોક્કસથી તેઓના ડિવિઝનલ કંટ્રોલર ડીસી સાહેબનો ફોન હતો અને તેઓ કદાચ તાત્કાલિક 1-2 દિવસો પૈસા ભરી દેશે અને આજે કમિટમેન્ટ કરશે અને ચેક પણ આપશે એવી માજી. ચોક્કસથી તમામ કરદાતાઓને વિનંતી છે કે જેનો વેરો બાકી છે તે તાત્કાલિક ભરી દે. અને વડોદરા મહાનગરપાલિકાનો વેરો ભરવા માટે અમે તો મેસેજ પણ મોકલતા છે, વોરંટ પણ નોટિસ મોકલતા હોય છે. જો એનાથી ભરી દેતા હોય તો કોર્પોરેશનને આવી મિલકત સીલ કરવી પણ જરૂર ના પડે એવી મારી તમામને આગ્રહભરી વિનંતી છે. જો તમે વડોદરાના મકરપુરા એસટી ડેપોમાં આવવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે થોડીક તકલીફ સહન કરવી પડશે, કારણ કે જે એસટી વિભાગ છે તેના દ્વારા વડોદરા મહાનગરપાલિકાનો વેરો નથી ભરવામાં આવ્યો અને એના કારણે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મકરપુરા એસટી ડેપો જે છે તે સીલ કરવામાં આવ્યું છે. અને સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે માતબર રકમ જે છે તે ભરવાની બાકી છે. 1.09 કરોડ રૂપિયા વેરો જે છે, એટલે કે 1 કરોડ ઉપરાંતની જે રકમ જે છે તે વેરા સ્વરૂપે ભરવાની બાકી છે. એના કારણે શરૂઆતમાં એક નોટિસ આપવામાં આવી હતી, જાણ કરવામાં આવી હતી, પરંતુ જે વડોદરા ડિવિઝન જે છે તેના અધિકારીઓ દ્વારા આ જે નોટિસ જે છે તેને ધ્યાનમાં ના લેવામાં આવી. એના કારણે આખરે જે કોર્પોરેશનના કર્મચારીઓ છે તેમના દ્વારા આ ડેપો જે છે તે સીલ કરી દેવામાં આવ્યું છે. શરૂઆતમાં જે કંટ્રોલર જે છે તેની કેબિન પણ સીલ કરવામાં આવી હતી, પરંતુ મુસાફરોને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તેના માટે કંટ્રોલરની કેબિન જે છે તે ખોલવામાં આવી છે. એના સિવાયના તમામ જે ડેપોના વિભાગો હોય છે, ઓફિસો હોય છે, એ તમામ જે છે તે સીલ કરી દેવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો ભૂતકાળમાં પણ જે મકરપુરા ડેપો જે છે તેને 1-2 વખત સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ જે એસટી વિભાગ જે છે વડોદરા ડિવિઝનના અધિકારીઓ છે તેઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. એના કારણે જે મુસાફરો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે જે એસટી વિભાગ છે તેમના દ્વારા વડોદરા મહાનગરપાલિકાનો જે બાકી પડતો વેરો જે છે તે ક્યારે ભરવામાં આવે છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.